કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર આંબા મનોરથનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી ધાર્મિક લાભ મેળવ્યો હતો। આંબાની સિઝનને અનુરૂપ હરિભક્તો પોતાના ઘરેથી કેરી લાવી ભગવાનને અર્પણ કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમની શરૂઆત સંગીતમય ધૂન ભજનથી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। મંદિરને આંબા તેમજ આકર્ષક શણગારોથી સજાવવામાં આવ્યું હતું, જે હરિભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ પ્રસંગે મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। આરતી બાદ તમામ હરિભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં આનંદ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં આંબા મનોરથને વિશેષ ધાર્મિક મહત્વ આપવામાં આવે છે। ઉનાળાની ઋતુ દરમિયાન ભગવાનને કેરી અને વિવિધ ફળો અર્પણ કરી ભક્તો પોતાની શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરે છે। આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સેવાભાવ અને આધ્યાત્મિકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના સેવકો અને હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ ઉત્સાહભેર પૂર્ણ થયો। રિપોર્ટર હર્ષ પટેલ, ટુ ઝેડ ન્યૂઝ, કેશોદ। સજાન સ્વામી મહારાજની જય। આજ રોજ એટલે કે અધિક માસ નિમિત્તે એકાદશી દિવસે પરમ પૂજ્ય ધર્મધર 1008 આચાર્ય હજરત મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર મહારાજના રૂડા આશીર્વાદથી કેશોદ મંદિર જૂના પ્લોટની અંદર આજે કેરીનો મનોરથ કર્યો છે, ત્યારે હરિભક્તોએ ખૂબ ખૂબ લાભ લીધો છે। આ નિમિત્તે રાખ્યું છે જેમ મહારાજને રાજી કરવા, અને આ ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ કૃપાથી અને ભગવાન સ્વામિનારાયણ રાજીપાથી કર્યો છે। આ મનોરથમાં સર્વે હરિભક્ત દર્શન દેજો અને જય સ્વામિનારાયણ।